હેલો એવરીવન. ગર્ભાવસ્થા દરમિયાન વોકિંગ કરવાના શું ફાયદાઓ થાય છે અને ગર્ભાવસ્થામાં કેટલું વોકિંગ કરવું જોઈએ? સૌથી સરળ અને દરેક પરિસ્થિતિમાં કરી શકાય એવી કસરત એટલે કે વોકિંગ, કે જે કુદરતી રીતે પ્રસૂતિ થવામાં મદદરૂપ બને છે, એટલે કે નોર્મલ ડિલિવરી થવામાં મદદરૂપ બને છે. વોકિંગ કરવાથી લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય છે. ખુલ્લી હવામાં વહેલી સવારે વોકિંગ કરવાથી શુદ્ધ પ્રાણવાયુ મળી રહે છે, કે જે બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી બને છે. આ ઉપરાંત ઉલટી ઉબકામાં પણ રાહત આપે છે અને આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. ગર્ભાવસ્થાના પહેલા ત્રિમાસિકમાં એટલે કે 1 થી 3 મહિના દરમિયાન 15 મિનિટ જેટલું વોકિંગ કરવું જોઈએ. બીજા ત્રિમાસિકમાં એટલે કે 4 થી 6 મહિના દરમિયાન 30 મિનિટ જેટલું વોકિંગ કરવું જોઈએ. અને ત્રીજા ત્રિમાસિકમાં એટલે કે 7 થી 9 મહિના દરમિયાન 45 મિનિટ જેટલું વોકિંગ દરેક ગર્ભવતી મહિલાએ કરવું જોઈએ. ઘણી વખત ત્રીજા ત્રિમાસિકમાં પગમાં સોજા આવી જતા હોય છે, તો આવી પરિસ્થિતિમાં પણ વોકિંગ કરવાનું બંધ કરવું જોઈએ નહીં. થેન્ક યુ સો મચ, અને ફરી મળીએ એક નવી પ્રેગ્નન્સી ટિપ સાથે.